આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે નિઃશુલ્ક એનિમલ ટ્રેવિસ આપવાની યોજના. દાહોદ જિલ્લાના વિવિધ ગામો ખાતે આવેલ ગ્રામ પંચાયતો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે જરૂરિયાત મુજબ ગામના લોકોને પશુઓની સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન તેમજ પશુ કેમ્પના આયોજનમાં સરળતા રહે તે માટે પશુઓ માટેની કુલ 86 જેટલી ટ્રેવિસ એનિમલ ટ્રેવિસ આપવાની યોજના હેઠળ ફાળવવામાં આવી છે. દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાંડીબાર ખાતે રહેતા રમણભાઈ જીથરાભાઈ બબેરિયાને, જેઓ તેમના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સંચાલન કરી રહ્યા છે, લાભાર્થી રમણભાઈ બબેરિયા જણાવે છે કે પશુ દવાખાના દાહોદથી આ યોજના વિશે અમને જાણકારી મળી હતી. પશુ આરોગ્યને લગતા પ્રશ્નો પશુ ડૉક્ટર આગળ રજૂ કરતા તેમણે અમને વિસ્તારપૂર્વક યોજના અંગેની જાણકારી આપી હતી. નામ બબેરિયા રમણભાઈ જીત્રાભાઈ, ગામ બાંડીબાર, ફળિયો નિશ્વાસ, આદિજાતિ વિસ્તાર, કસેરી પેટા યોજના કસેરી દાહોદ 23-24ની અંદર જે ટ્રેવિસની યોજના અમને દાહોદ પશુપાલન દવાખાનાથી અમને સહાય મળેલ છે. અને એની અંદર જે અમારા જે આજુબાજુના ફળિયામાં 30-60 ઘરોની અંદર 300 થી 350 પશુઓ અંદર અમે રસીકરણ અને એ કરાવીએ છીએ. અને જ્યારે એ નહીં હતી ત્યારે અમે લીમડાના ઝાડ નીચે બાંધી અને રસીકરણ કરાવતા ત્યારે અમને કોઈ પશુ ભડકી જાય તો માણસને વાગવાની ઈજાનો પ્રશ્ન રહેતો. અને અત્યારે ઘોડી આવી ગઈ, જે ટ્રેવિસ આવી ગઈ છે, ત્યારે અમારે કોઈ એવો વાગવાનો ભય રહેતો નથી. અને ગુજરાત સરકારનો એમાં ખૂબ ખૂબ આભાર.